તેલ વાગતો નહીં કેમ હળો હોજ કરાય છે 4000 રૂપિયા ખર્ચો કર્યો અવડો વાત કરાય પણ જો ને માં ભાઈ ની હેડો ચોકણ દઉં મોબાઈલ લેતે જો ને એ મારે મોબાઈલ લઈને તો આખો દાડો તેડી બેહી રહ્યો ઓય બેહી રહ્યો ટેકણું લઈને તો ઈ તો આખો દાડો બગડે જ ના ડબલું તમારું તો ખારું માં બનાવું છું મસ્ત પેલા ઘી મસી મારે ખાવું નહીં કે જવું એ નહીં મને હોજ કરવા દેજો તમે લ્યો ને માં ફોન બગડ્યો છે એમ મને ગમતું નહીં પેલી નાઈ દઉં હમણાં હાલ ડબલું ના કેસ્યું ડબલું જ સકા આખો દાડો હોય તો ફોન ભરવા જાય એ લઈને બેસી જાય આ ફોનમાં ઓમ કરી બેસી જાય તમને એક તો ગમતું નહીં માં ફોન હા તો તે ઉટી કેમ ના જો હું તો કહું સારું કર્યું હો બગડ્યો તમે ભાઈ ચોસી એ મને નહીં ખબર તો જો એ મારો તો તમે પેલા જારમાં તમે આગળ જે ચાલુ થઈ જાય ન કમ બગાડશે સ્ટાર્ટઅપ થઈ ગયો અરે હારે આપણને ખબર પડતી નહીં સ્વિચ બંધ છે ચોખ્ખી સ્વિચ બંધ કરી સમીએ તો જોતી નહીં કે મારો ફોન બગડ્યો આમ પેલો પરવીને આવ્યો તો કે હા ફોન બગડ્યો જોતો નહીં કે તારા ભાઈ આઈડિયા કરે સારો ફોન હાથમાં લેવા દોથી પણ જો એ આવશે તો મને ખોરતી આવશે જ કે ફોન બગડે પણ એ બગડે તો કોમ્પ્યુટરવાળા પણ ખોલાવાનું જો મેં હું છે મગજ તો એનું કામ તો નહીં કરતો ચમ કે આ સ્વિચ બંધ છે એ દેખાતી ને નહીં આવવાની વળી ચોપ દેખાતી નહીં ધોળા કલરની તો પછી એના ડોળા ફૂટી ગયા છે ને એનો મતલબ ગમે તે ફોન આવે વાત સાચી છે હવે તો રૂબરૂ મારા કરવું પડશે બધું મને જવા દે થઈને મોરથી બેસી જવા દે પેલો બળતો રીકણ જતો રહેવા દે કોઈ કામ કરવા દે નકર લશ્કરબાજી જતો રહેવા દે કણ આવશે કોર્ટે મને જવા દે ફટાફટ આમ પેલા જીતુભાઈની વાત કરવી પડશે આજે હા એ બગડી છે હોશ થતું નહીં મારું બેટું આ ધક્કો મારવા વાળું કોઈ નહીં આ ધક્કો મારીને ચાલુ થઈ ગયો આગા પાછી થઈ રહ્યું હતું કે આ ફોન હોત કરાવો હવે ગરજ પડી છે મારી આટલી ગરજ કે ઓમ જતા રહો કે તમે આ ઓમ કરી નાખો કે પેલા અર્જુનને કહી દેવું કે હોત કરાવવા જતો જ ના ફોન એને કહેવું પડશે મારે કહેવું પડશે પણ ફોન બગડ્યો છે તાણી નહીં ખબર પડે કદી જવું નહીં આ ચાર્જિંગમાં ભરાવે દઈશ કે તો જાય ના હોત થાય કદી નહીં થાય હો ડબલું સારું કર્યું ફૂટી જાય સારું હું તો કહું હા મન જવા દે હવા મને તો પછી થા હારી તો સારું હું પેલા કીધું ને તારનું મને ટેન્શન જબરદસ્ત છે મને ક્યાંક વધનાર ભેગો થયું અરે વધનાર તો વધ પડવા આવી સમુદાય અમારે ટેન્શનમાં કોઈ કવડું ના કરાય જો ઉતાવળીઓ થઈ ગયો ને તો સારું લોતા પછી તો એનું ઘર ભાગશે અને બધા હવો થઈ જાય ખોટું એના ઘરની આવે પથ્થર પડી જાય શું કરવું મારે કોઈક આઈડિયા કરીને મને સમજાવવો પડશે અને આસ્તે આસ્તે હરે કોઈ કોલ કરાવવો પડશે ને કે અરે મારા બોલો છે ને તો કંઈ બુદ્ધિમાં જો કોઈક આવડું કંઈ વધારાનો બોલી ગયો એ તો પછી આ તો શું થઈને હારિયા પાછા નહીં હારો તમારા પાસે કોઈ સબૂત છે આવું બધું કર્યું તો પછી કે એમાં કોઈને આબરૂ કાઢીને એવું બધું કર્યું શું કરવાનું શું વિચારવા જેવું તો છે કોઈક મારા આઈડિયા કરવો પડશે મને ગમે તે કરીને કોઈક એવું બુદ્ધિથી કોમ લેવું પડશે મસ્ત એવો પેત્રો કરું ને કે કમ્પ્લેટ પેલી પકડી જાય એનું સાચું શું છે તારણ બહાર કાઢીને લાવવું પડશે આ એકબીજાને ભરમ છે કે સાચું છે હવે હું તો જોઈ કે દાડે એ વાત ઉપરથી કે વાત સાચી છે પણ કોઈ હજુ ના મોનાય નહીં આ તો હોય કદાચ એનો ભાઈ હું તો ચો ઓળખું છું એના હાળાને એ અડીએ ચડી છે ને સ્વિચ બંધ કરી નાખી લાઇટ તો ચાર્જર ચાલુ છે બધું પણ જોતી નહીં કોને ચોપ બંધ કરી કે ફોનમાં ચાર્જિંગ થતું નહીં એટલા બધા ડોળાના ફૂટી ગયા છે ને તો કોઈ વાત જ નહીં મગજનું હતું તો કામ કરતું નહીં મગજના પેરમાં દોડા એનો લવરી અંગે દોડા છે મારા અંગેથી નહીં હવે આને શું કરું કાંઈ ખીચું વગરની કીધું છે ખાવાનું પણ હું એ ગોડો છું હું એ બાળાને ફોન કરીને બોલાવ્યો નહીં એને કીધું બપોર પછી ફોન કરજે હું એ કોઈ ફોન કર્યો નહીં અઢી તરીકે આવશે જ ખોરતી ફોન નંબર શું થયું છે હમણાં નવો ફોન લાવે એ બધું કહે છે હો ક્યાંથી તો ફોન તો મારા જ લઈ જવો જો ખોલાય બધું ચેક કરું પરવી નથી કે હું કયા ચેક કરવું પડશે કે બગડી લાગ્યો અહીં બે છે તમે ઓવા શું જગ્યા અમારે કામ કરો અમે તો શેક બાજરી જઈને આવ્યા તેલ બાજુ ચમ પણ તમે અહીં બે છો પેલી બાજુ બાજરી બીજા વાળા તો પછી વખત અમારે એક કામ કરો ને શું કામ કે દહીં લેવા જવાનું કે શાકભાજી લેવા જવાનું છે કે કોઈ એવું કામ નહીં તો શું કામ છે કે મોબાઈલ હા શું થયું મોબાઈલ ને તારા વળી ચાર્જિંગ નહીં થતું હા શું થતું નહીં ચાર્જિંગ પેલા નવો હમણાં મોબાઈલ આવે ચાર્જિંગ કેમ ના થાય કે શી ખબર યાર હું થયું છે એ જ ખબર બતાવજે હું જોઉં જો ભર્યો ચાર્જિંગ તો છે 2% તો છે હમણાં બંધ થઈ જશે
નવો ફોન લાવ્યો તો તું તો ચાર્જર સુધી લઈને આવી પાછી ડાયરેક્ટ એકની જો તમે એમ કહું છું તો પાવર બેંકમાં તાર ચાર્જિંગ હશે જ પાછું પાવર બેંકમાં કશું નહીં હા કશું નહીં પાવર બેંક તો લઈ જવું આ તો તને ખર્ચો 200 રૂપિયા થઈ જાય ફોન ખુલશે પણ પાસવર્ડ તારે કહેવું પડશે ને તો એમનો તું પાસવર્ડ નાખી ને તો બધા ડેટા એક ડિલીટ થઈ જાય ફોટા મોટા બધું ફોટા તારા તારા પિયરના બધા તારા પપ્પાના તારા મમ્મીના બધા તારા ભાઈના તારા માસી છોકરીના બધા જે કોન્ટેક્ટ નંબર છે ને સંપર્ક નંબર કેવા ગુજરાતીમાં એ બધા ડિલીટ થઈ પણ જાય આ નંબર પછી બધા બીજામાં નોખી હતી ને એટલે આઈડી નોખી એટલે આવી જાય ને શું કહેવાય કોપી કોપી નહીં યાર કોઈ સારું કહેવાય જેન્ડર જેન્ડર નહીં પેલા એકશકમાં એડ કરવાના એટલે તો એમાં એવું કરી આપો ગૂગલ ડ્રાઈવમાં હા એ એમાં તો ફોટા ભાઈ ફોટા add ના નોખી થાય. દો તું મને લોક કે તો પછી હું કરીને કેતન બાપા કરીને હું પૂછી દે હું એવું કહું છું તમને ફટાફટ 2% 4% પેલું કોપી મારજો પછી ફટાફટ આપણે આઈડિયા કરું પછી તમને હું કહું છું હા બોલો હવે એ ટેન્શનમાં ફરતો છે મને કીધું ને તારનું હું એ ટેન્શનમાં ફરું પણ કોક કરીને રસ્તો કાઢી આલું એ પેલો પરવીને તો ગોડો છે મારો બડો હીરે વહી જો હો કરશે ને તો આખા ગામમાં એક તો હોય તો કોઈને ખબર નહીં ને આખા ગામમાં ભૂખશે છોકરાને તો કેવી ખબર શું ખબર પડે એ તો એને છોકરા બુદ્ધામાં કહી દેવાનું કે ના કહેવાનું આ માણસને કહીશ તો આખા ગામમાં વાત ફેલાઈ જાય કોઈ ઘેર તો કોઈને ખબર ના આવે ને આખા ગામમાં એક વાત હોય સારું બહુ વિચારવા જેવું થઈ ગયા છે સારું બાયરી દેખાવામાં સારી છે ભણેલી ગણેલી કેવા ધંધા આગળ હોય બીજું તો મારા ડાયરેક્ટ અર્જુન તો એવું ના કહેવાય ને તો ભાઈ તારું બહેરું ઓમ છે તેમ છે પણ બધું બહાર કાઢવું પડશે મારે તાણે ખબર પડે એમને ના મેળાવે હારે જલ્દી જવા દે અરે મારે બધું કોઈક ડખામ પડે લાગે છે ગમે તે અરે લડ્યા તો નહીં મને એમ પણ કદાચ લડ્યા હોય આ તો વળી ઉતારી થઈ જાય અત્યારે છોકરાનો મગજ છે હોય મગજમાં શક કહે એટલે પછી ઝાલ્યા ના રહે આમ કહી નાખું તેમ કહી નાખું પણ એવા ઉતાવળી બાબા ના પાકે ને ઉતાવળી કોઈ પગલું ના ભરાય હું તો બુદ્ધિ જેટલી મારા બધા છોકરાની બુદ્ધિ ના હોય પટ લઈને હમણાં કહેવું